મારું નામ સંદીપ વિનોદભાઈ અલિયાસભાઈ. સફરાજભાઈ કરીને છે કોન્સ્ટેબલ, એ વારંવાર મને હેરાન કરે, બરાબર. અને જ્યારે રિક્ષા લઈને નીકળું ત્યારે રિક્ષામાં ચેકિંગ કરે, 2-3 ફેરી ઊભા રાખી રિક્ષામાં આ તે ચેકિંગ કરી. તે પછી પરમ દિવસે ઘરે આવી અને જે આમ તપાસ કરી અને કે તમારું ઘર તપાસ કરી. મેં કીધું પૂછ્યું, સાહેબ તમારા પાસે કાગરી બોય કંઈક છે? તો કે ના, તારા ઘરમાં કે દારૂ હોય નામ ને તેમ એમ કરી એટલે મને ખોટો હેરાન કર્યો. ઘરમાં બધું તોડફોડ કરી. એ સિવાય જીમ આવે મારી છોકરીઓની હતી, ધક્કો મારીને પાડી દીધી અને દારૂ બોલી જીમ આવી. છોકરી બીજા ઘરે વહી ગઈ, પડખેના ઘરે. અહીંયા ગયા, અહીંયા ગઈ અને કે આમાં હશે એમ કરી અને ગાદલાન બાદલાન બધું હેઠું રાખી દીધું. અને એ સિવાય ટીવી બીવી હતું એ અને બીજું કે મારા ઘરના નહીં આવ્યા તો એમને જીમ આવે એમ બોલ્યા એ ભાઈ. તમારા ઘરમાં કેટલા રૂપિયાનું નુકસાન કર્યું? ના કોન્સ્ટેબલ કયા પોલીસ સ્ટેશનનો છે? ધ્રાંગધ્રા સિટી પોલીસ સ્ટેશન. કેટલા રૂપિયાનું નુકસાન કરેલું તમારું? નુકસાન એક ટીવી છે સાહેબ, બીજા વાસણ એ બધું પાડી દીધું હતું ઘરમાંથી. કબાટ બબાટ ને ધડાધડ ખોલવા માંડ્યા. તમે ધ્રાંગધ્રા પોલીસ સ્ટેશનમાં જાણ કરી? જાણ કરી પણ પીએ સાહેબ ક્યાંક તપાસવાળા રાજકોટ ગઈ કે બંદોબસ્તમાં ગયા એમ કીધું હતું અમને. ઓકે. મારું નામ શર્મા ફિરોજ. શું બનાવ બન્યો તો બેન? શું થયો તમે અત્યારે રજૂઆત કરવા આવ્યા છો? રજૂઆત એ કરવા આવ્યા કે હું બાજુવાળા ઘરમાં મારી જેઠની દીકરીને ઘર આટો મારો બેવા ગઈ હતી ખાલી સાંજના ટાઈમે. મારી 2 દીકરી ઘરમાં કામ કરતી હતી ને સપના જોઈ અચાનક ઘરમાં ગરી આવ્યા. પછી મારી છોકરી બીને અહીંયા બીજા ઘરે વયા ગયા. તમે પૂછ્યું મેં તમારા ઘર તપાસવાનું કાગળ ગયું તો કે ના નથી. એમ કરી અચાનક ગરી ગયા કે તમારા ઘરમાં રેડ પાડવા આવ્યા છે ને કે અમારે બાટલી મેલી છે કે રેડ પાડવાની તમારા ઘરમાં. મેં જોઈ લો અમારું ઘર ઉપર નીચે અમારું 2 મકાન નહીં. અમે ઘર દેખાડું કંઈ ન નીકળ્યું. પછી અમે બહુ બોલ્યા એકા બીજા એ ભાઈ ભાગી ગયા. બસ એટલું જ.